સુરતમાં 11 મહિનામાં 14 મિનરલ વોટર પેકેજ બોટલ અને ઝારના નમૂનાઓ લેવાયા હતા। શહેરના મનપાના ખાદ્ય વિભાગે આ વર્ષે નવેમ્બર સુધીમાં બોટલ બંધ અને મિનરલ વોટર માટે પાણી જારના 14 નમૂનાઓ લીધા હતા। સુરતમાં 11 મહિનામાં 14 મિનરલ વોટર પેકેજ બોટલ અને ઝારના નમૂનાઓ લેવાયા હતા। શહેરના મનપાના ખાદ્ય વિભાગે આ વર્ષે નવેમ્બર સુધીમાં બોટલ બંધ મિનરલ વોટર અને પાણી જારના 14 નમૂનાઓ લીધા હતા। 14 માંથી 9 નમૂના લેબોરેટરી તપાસમાં ફેલ, 7 નમૂનામાં પીએચ મૂલ્ય 6.5 કરતાં ઓછું હતું, જ્યારે આ મૂલ્ય 6.5 થી 8.5 વચ્ચે હોવું જરૂરી છે। એક નમૂનામાં ક્લોરાઇડ અને હાર્ડનેસ 500 થી વધુ સ્તરે જોવા મળ્યું। ગયા ઉનાળાની અંદર ડેપ્યુટી કમિશનર સાહેબની સૂચનાથી અમે પાણીના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને એ દરમિયાન કુલ 14 નમૂના લેવામાં આવેલા હતા। એમાંથી 9 નમૂના નપાસ એટલે કે સબ સ્ટાન્ડર્ડ માલુમ પડેલ છે। કયા માપદંડ હેઠળ એ ફેલ થયા છે અને કયા હોવું જોઈએ? કેલ્શિયમની માત્રા ઓછી હોવાથી એ ફેલ થયા છે અને એમની સામે એડ્યુકેશનમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। સર કયા કયા છે અને એનાથી શું પ્રોબ્લેમ થઈ શકે લોકોને? કેલ્શિયમની માત્રા ઓછી હોવાથી હાડકાના પ્રોબ્લેમ થઈ શકે, લૂઝ મોશન થઈ શકે, આ શક્યતા રહેલી છે। કયા કયા છે? એક કષ્ટભંજન એન્ટરપ્રાઇઝ છે, HN ટ્રેડર્સ, વરુણ એન્ટરપ્રાઇઝ, ફ્રેશ સ્ટ્રીમ બેવરેજ, રાઠોડ બ્રધર, બ્રેથ બ્રેવરેજ, PM માર્કેટિંગ, નિરાલી બેવરેજ અને ગજાનન ફૂડ એન્ડ બેવરેજ। સર કેટલા ટકા કહી શકાય ગુણવત્તા ઓછી હોય છે એમાં? એની અંદર કેવું હોય છે કે ભાઈ 10% સુધીની હોવું જોઈએ, તેનાથી ઓછું માલુમ પડે છે। આ લોકો ક્યાં વાપરે છે વધારે? એ લોકો મોટી મોટી ફેક્ટરીમાં, ઓફિસોમાં, ટેક્સટાઇલ માર્કેટોમાં પાણી પીવાનો ઉપયોગ કરવામાં આવે છે। સર શું જોગવાઈ છે, કાર્યવાહી શું થાય છે? એડ્યુકેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે। દંડની કાર્યવાહી? દંડની ફરિયાદ દાખલ થયા પછી દંડની કાર્યવાહી કરવામાં આવશે।